કિતાબ નંબર 4 ઈશ્વરના સેવક. જો હાંભળો અને જીવતા રહ્યો. પવિત્ર શાસ્ત્રની તરતીબવાર શિખામણ. દુનિયાની રચના અને માણસની નસલ હારું ઈશ્વરનો મનસૂબો. કિતાબ નંબર 4 ઈશ્વરના સેવક. ભાઈઓ અને બહેનો, ઈશ્વર એ બધાય માણસથી પ્રેમ કરે છે અને અહીંયાની ફિકર કરે છે, જે એની સેવા કરે છે અને એના હુકમ માને છે. ફોટો નંબર 1. એક ઘરાણાનું દકારથી ભસી જાવું. ઈશ્વરે બધાય માણસને ઠાહ્યા અને એ ઈશ્વરને શેડે ના હાલ્યા. ઈશ્વરે ઇસરાયેલના માણસને સૂંઢી લીધા કે ઈ એને જાણે અને એની ભક્તિ કરે. બની ઇસરાયેલ પણ કોક ટાણે ઈશ્વરને ખિલાફ બગાવત કરતા. ઈ બીજા માણસના ગોળ દેવાને માનતા અને કૂડી મૂર્તિઓની પૂજા કરતા. ઈશ્વરે બની ઇસરાયેલ માથે દકાર અને વઢવેળની આફત મેચી. ઈ ઈયાને દુખાથી ગુજારીને પોતા કને વાપસ લઈ આવવા માંગતા હતા. યહૂદાના બેતલમનો એક આદમી અલીમલક પોતાની બાયડી અને 2 દીકરીઓને લઈને ખાધાની ગોચમાં મોઆબ મલકમાં આવ્યો અને ઊંયા જ રહી જો. અલીમલક મરી જો. એને 2 દીકરે મોઆબી છોકરીઓથી વિવાહ કરી લીધો. ઈ પરિવાર મોઆબમાં 10 વરહ સુધી રહ્યું અને કાંક દિયા વાહે 2 દીકરાએ મરી જા. અહીંયાની મા પોતાની 2 વહુઆ ભેરી એક પરદેશી મલકમાં એકલી રહી જઈ. ફોટો નંબર 2. નોમી અને રૂતની ઇસરાયેલમાં વાપસી. અલીમલકની બાયડીનું નામ નોમી હતું. એની મોઆબી વહુઆનું નામ રૂત અને ઉર્ફા હતું. નોમીએ ઇસરાયેલ મલકમાં વાપસ વરી જાનો ફેંસલો કર્યો. ઈ મુસાફરીમાં રૂત અને ઉર્ફા એ ભેર્યું હત્યું. નોમી ઈયાને કેવા મંડી, મારી દીકરીઓ, તમે પોતાના માવતરામાં પાછિયું જાતિયું રહ્યો. હવે મોને દીકરા નહીં જન્મે જે તમારા આદમી થાય. ઉર્ફાએ નોમીને બુસકા લીધા અને પોતાના માવતરામાં પાછી જઈ આલી. રૂતે નોમીને બથ નાછી અને કેવા મંડી, મોને મજબૂર ના કર કે હું તોને મેકી જઉં. જા તું જાશ, હું તો ભેરી હાલીશ. તારા માણહા મારા માણહા અને તારો ઈશ્વર મારો ઈશ્વર છે. રૂત નોમી ભેરી ઇસરાયેલ મલકના ગામ બેતલમમાં આવી જઈ. ફોટો નંબર 3. રૂત જવાની બનીમાં. નોમી અને રૂત અલય ગરીબ હતીયું. રૂતે નોમીને કીધું, મોને મોકલ દે કે હું બનિયામાં જાઉં અને કહાણા વીણું. નોમીએ એને મોકલ દઈ નાછી. ઉ બનીમાં જઈ જા મજૂર જાઓ લણતા તાર્યા. ઈ બનીના ધણીનું નામ બોયઝ હતું. એણે બનીમાં કામ કરતી ઈ અશેંધી છોકરીના બારામાં પૂછ્યું. મજૂરે એને કીધું, આ મોઆબી છોકરી છે જે પોતાની હાહુ ભેરી મોઆબથી આવલ છે. બોયઝે જોયું કે ઈ હફરી અને કામગરી છોકરી છે. બોયઝે રૂતને કીધું કે જાતા સુધી મારું બધું ફસલ ના વઢાઈ જાય, તું અહીંયા જ કામ કરજે. બોયઝે પોતાના મજૂરાને કીધું કે રૂતને તંગ ના કરજો, પણ એ હારું કાંક કહાણા મેકી દેજો. ઈ જ હાંજે ઘરે જઈને રૂતે બોયઝની મહેરબાનીયાના બારામાં નોમીને કીધું. નોમી કેવા મંડી, બોયઝ માથે ઈશ્વરનો આશીર્વાદ હોય. ઈ આપણો ઢુકડો મિત્ર છે. ફોટો નંબર 4. રૂત અને બોયઝ બનીમાં. મૂસાની શરીયત પ્રમાણે બની ઇસરાયેલમાં કોઈ પણ આદમીના મર્યા વાહે એનો કોઈ ઢુકડો સમજવારો ઈ બાયડીથી વિવાહ કરી હગે છે. એક દી નોમીએ રૂતને કીધું, મારે તું હારું આદમી ગોતવો છે, કેમ કે તારું પોતાનું ઘર હોય. બોયઝ આપણો મિત્ર છે. આજ હાંજે ઈ ધાન ઉપડશે.
હવે તું ઝીલીન હફરા લુગણા પહેરી લે, પસે તું જા, ઈ ધાન ઉપડતો હોય ઉયા હાલી જાજે, જોજે કે ઈ ચા હોય છે, જ્યારે ઈ હુઈ જાય ત્યારે તુંય એના પગાકોર હુઈ જાજે. રૂતે એમ જ કર્યું જેમ નોમીએ એને સમજાવી હતી. જ્યારે બોયઝ જાગ્યો ત્યારે એણે જોયું કે રૂથ એના પગા કને હૂતી છે. પછી ઈ જાણી જો કે ઈ મોંથી વિવાહ કરવા ચાહે છે. એણે કીધું, રૂથ, જે તું ચાહશો હું ઈ બધુંય કરીશ, કેમ કે બધાય જાણે છે તું એક નેક બાઈ છો. ફોટો નંબર 5. બોયઝ અને બેતલમના ચંગા આદમી. બોયઝે બેતલમના દરવાજા કને 10 ચંગાને ભેરા કર્યા. એક બીજો મિત્ર હતો જેનો રૂથથી વિવાહ કર્યાનો પહેર્યો હક હતો. બધાએ ઈ વાત માથે રાજી હતા કે બોયઝ રૂથથી વિવાહ કરી હગે છે. વાત પક્કી કર્યા હારું બની ઇસ્રાયેલના રવાજ પ્રમાણે બોયઝને પોતાનું પગરખું દીધું. બોયઝે રૂથને પોતાની બાયડી ઠાહી લીધી. ઈશ્વરે બોયઝ અને રૂથને એક દીકરો દીધો. એણે એનું નામ ઉબેદ રાખ્યું. બાયડીએ નોમીને કીધું, ઈશ્વરના નામના વખાણ થાય, જેણે તોને એક પોતરો દીધો. ઈ બુઢાપણમાં તારો સહારો થશે. તારી વહુ તુંથી પ્રેમ રાખે છે. ઈ તું હારું 7 દીકરાથી પણ વધારે છે. ભાઈઓ અને બેન્યું, રૂથને ઈશ્વરના માણસની સેવા કર્યામાં અલાઈ ખુશી જડી. ઇસ્રાયેલનો અલાઈ મોટો બાદશાહ દાઉદ ઉબેદનો પોતરો હતો. ફોટો નંબર 100. મરિયમ અને ઈશ્વરનો દૂત. રૂથની અલાઈ પેઢિયા વાહે ઈશ્વરે દાઉદના ઘરાણાથી એક છોકરીને પોતાની સેવા હારું સૂંઢી લીધી. એનું નામ મરિયમ હતું. ઈ રૂથના પરિવારમાંથી હતી. એનું હબકણ યુસફથી છું. એના વિવાહથી મોર ઈશ્વરને દૂતે મરિયમને દેખાડો દીધો અને એણે મરિયમને કીધું, એ મરિયમ, બિયા નહીં, ઈશ્વર તો માથે રાજી છાશે. તું એક દીકરો જણીશ અને તું એનું નામ ઈસુ રાખજે. ઈ ઈશ્વરનો દીકરો કહેવાશે. મરિયમે દૂતને કીધું, જો હું ઈશ્વરની બાની છું, હું હારું ઈશ્વરની મરજી પ્રમાણે થાય. ત્યારે ઈશ્વરનો પવિત્ર આત્મા એમાથે ઉતર્યો અને ઈ ભારે ડીલે થઈ અને એણીએ એક દીકરાને જન્મ દીધો. મરિયમ પ્રભુ ઈસુની માં છે, જે ઈશ્વરનો દીકરો છે. ફોટો નંબર 7. હનાની ઈશ્વરથી પ્રાર્થના. ઇસ્રાયેલ મલકમાં એક બાયડી રહેતી. એનું નામ હના હતું. એનો આદમી એથી અલાઈ પ્રેમ કરતો. એને કોઈ ઓલાદ નથી, તેમાં ઈ અલાઈ નિમાણી રહેતી. હર સાલ હના અને એનો આદમી સેલામાં ઈશ્વરને મંદિરે જાતા અને ભેટા દેતા અને ઈશ્વરને નામે બલિદાન કરતા. હના ઈશ્વરના મંદિરમાં જઈ અને આમ પ્રાર્થના કરવા માંડી, એ ઈશ્વર, તું મોં માથે નજર કર અને મને દીકરો દે, તો હું હાજી ઉંમર હારું તોને દઈ નાખીશ. ઈશ્વરથી પ્રાર્થના કરતા એના હોઠ તો ડગતા તાર્યા, પણ આવાજ નતી આવતી. મંદિરના પૂજારી એલીને શક છો કે હના નશામાં છે, પણ એમ નતું. ઈશ્વરે હનાની પ્રાર્થના સાંભળી અને કાંક દિયા કેળ એને દીકરો ધાવણો છો. એણીએ એનું નામ સેમ્યુએલ રાખ્યું. ફોટો નંબર 8. નનકો સેમ્યુએલ ઈશ્વરના ઘરમાં. સેમ્યુએલ હજી નનકોક હતો ત્યારે હનાએ એને ઈશ્વરને દઈ નાખ્યો. હું સેમ્યુએલને સેલામાં એલી કને લઈ આવી કે હું હંમેશા ઊંયા રહે. એલીએ સેમ્યુએલને ઈશ્વરની સેવા કરવા શીખાડી. એલીના 2 દીકરા હતા. ઈ પૂજારી હતા, પણ અહીંયાના કામ ઊંધા હતા. તેમાં ઈશ્વર પોતાના માણસથી વાતો નતો કરતો. સેમ્યુએલ ઈશ્વરના ઘરમાં હૂતો તો. ઓસ્તાનો ઈશ્વરે એનું નામ લઈને હાથ દીધો. સેમ્યુએલ દોડીને
એલી કને જો અને કીધું, તમે મને હાથ દીધો, હું હાજર છું. મેં તોને હાથ નથી દીધો, જઈને હુઈ જા, એલીએ એમ કીધું. 3 વાર એમનું એમ છું. ત્યારે એલી જાણીજો કે ઈશ્વર સેમ્યુએલને હાથ જેસે રહ્યા. એલીએ સેમ્યુએલને સમજાયો કે હવે તોને હાથ જે તો આમ જવાબ દેજે કે એ ઈશ્વર કો તમારો બાનો સાંભળે છે. ઈશ્વરે સેમ્યુએલથી અલાઈ વાર વાતું કર્યું. સેમ્યુએલ ઇસ્રાયેલનો મોટો પૂજારી અને અગવાણ છો. ફોટો નંબર 9. સેમ્યુએલની બની ઇસ્રાયેલ હારું પ્રાર્થના. ફલસ્તી અને બની ઇસ્રાયેલમાં વઢવેડ થઈ જઈ. ઈશ્વરે એલીના શેતાની દીકરાને સજા દીધી. ઈ વઢવેડમાં મરાઈ જા. બની ઇસ્રાયેલની હાર થઈ. ફલસ્તી ઇસ્રાયેલ માથે 20 વર્ષ સુધી રાજ કરતા રહ્યા. સેમ્યુએલે માણાને કીધું, તમે પોતાના પૂરા મનથી ઈશ્વર માથે વિશ્વાસ રાખો છો તો ઈ દેવ જેને તમે નથી ઓળખતા પોતાથી સેટા રાખો. ઈશ્વર ફલસ્તીયાથી તમને આઝાદી દેશે. બની ઇસ્રાયેલીએ સેમ્યુએલના કીધા પ્રમાણે એમ જ કર્યું. એક ઠકાણે ભેરા છા. સેમ્યુએલે ઈશ્વર સામે બલિદાન કર્યું અને બની ઇસ્રાયેલ હારું પ્રાર્થના કરી. ઈ જ ટાણે ફલસ્તી બની ઇસ્રાયેલ માથે હમલો કર્યા હારું ભેરા છા. ઈશ્વર ફલસ્તીયા માથે મોટે આવાજેથી ગાજ્યા અને ગભરાઈ જા. બની ઇસ્રાયેલ ફલસ્તીયાથી જીતી જા. ફોટો નંબર 10. સેમ્યુએલનું સાઉલને સૂંઢવું. ઈશ્વર બની ઇસ્રાયેલનો હકીકી બાદશાહ હતો અને સેમ્યુએલ ઈશ્વરના હુકમથી બની ઇસ્રાયેલની રહેનમાઈ કરતો. બની ઇસ્રાયેલ બીજા કબીલાના વાર પોતા હારું એક બાદશાહ ચાહતા હતા. સેમ્યુએલને ઈ જાણીને અલાઈ ખરાબ લાગ્યું. ઈશ્વરે એને કીધું, જે કાંઈ તોને ઈ માણા કહેશે ઈ માજ, કેમ કે ઈયાણે તારી નહીં પણ મારી બેઇજ્જતી કરી છે કે હું અહીંયાનો બાદશાહ ના રહ્યો. એક આદમી હતો જેનું નામ સાઉલ હતું. ઈ ઊંચા કદનો રૂપારો જવાણ હતો. એક દી સાઉલ સેમ્યુએલથી મિલવા જો. જ્યારે સેમ્યુએલે સાઉલને આવતા દેખ્યો ત્યારે ઈશ્વરે સેમ્યુએલને કીધું, ઈ જ આદમી છે જે મારા માણા માથે રાજ કરશે. સેમ્યુએલે તેલની શીશી લીધી અને સાઉલના માથા માથે રેડી. આ ઈ વાતની નિશાની હતી કે એને બાદશાહ ચાહારું સૂંઢી લીધો છે. સાઉલ બાદશાહે સારી વરહા સુધી બની ઇસ્રાયેલ માથે રાજ કર્યું. ફોટો નંબર 11. સાઉલ સેમ્યુએલનો ગંગો ફાડે છે. અમાલીકી એક ભૂંડી કોમ હતી. એણે બની ઇસ્રાયેલને અલાઈ નુકસાન પોગાડ્યું હતું. સેમ્યુએલ સાઉલ બાદશાહને કહેવા માંડ્યો, ઈશ્વરની વાતું સાંભળ અને હવે તું જા, અમાલીકિયાને માર અને જે કાંઈ અહીંયા કને છે તબાહ અને બરબાદ કરી નાખ. ઈશ્વરે સાઉલ અને એની ફોજને તાકાત દીધી અને અમાલીકિયાને હરાયામાં કામયાબ થઈ જઈ. સાઉલ અને એની ફોજે ઈશ્વરની વાત ના માની. ઈયાણે અમાલીકિયાના હફરા જનાવર ઈશ્વર સામે બલિદાન કર્યા હારું બસાડી લીધા અને અમાલીકિયાના બાદશાહને માર્યો નહીં. સેમ્યુએલે સાઉલને કીધું, કેમ કે તે ઈશ્વરનો હુકમ નથી માન્યો, તેમાં ઈશ્વરે તારી બાદશાહી ખતમ કરી નાખી છે. જ્યારે સેમ્યુએલ જા હારું વર્યો, સાઉલે એનો ગંગો ઝાલી લીધો અને એને હાથે ફાટી જો. સેમ્યુએલે કીધું, ઈશ્વરે ઇસ્રાયેલની બાદશાહી આજથી તો કનેથી પડાવી લીધી છે અને તારો એક આદમી જે તુંથી હફરો છે એને દઈ નાખી. ભાઈઓ અને બહેનો, સાઉલે ઈશ્વર સામે બલિદાન તો કર્યા પણ ઈશ્વરનો હુકમ ના માન્યો. સેમ્યુએલે હાજી ઉંમર ઈશ્વરના હુકમ માન્યા અને એની સેવા કરતો રહ્યો. ઈશ્વરને બલિદાન તો વણે છે પણ એથી ચાય વધારે ઈ ફરમાબરદારીથી રાજી થાય છે.
ફોટો નંબર 12. પ્રભુ ઈસુ ઈશ્વરના મંદિરમાં. સેમ્યુએલના મર્યાને અલાઈ ટેમ વાહે પ્રભુ ઈસુ ઇસરાયેલના મલકમાં જન્મ્યા. મરિયમ એની મા હતી, પણ એનો બા ઈશ્વર હતો. પ્રભુ ઈસુ જ્યારે 12 વરહાના છા ત્યારે ઈ મરિયમ અને યુસફ બેરા યરૂશલમમાં જા. ઈસુ રશમાં ખોવાઈ જા. મરિયમ અને યુસફ એને ગોતવા માંડ્યા. 3 દિયા વાહે ઈસુ ઈશ્વરના મંદિરમાં જડ્યા. યહૂદી અગવાણાના વશમાં ઈશ્વરના બારામાં વાતું કરતા તાર્યા. મરિયમે એને કીધું, અમે પરેશાન થઈને આવા તડકામાં તોને ગોતતા હતા. ઈસુએ કીધું, મેં મારા બાના ઘરમાં હોવું જરૂરી સમજ્યું. ઈસુ સેમ્યુએલના વાર નનકો છોકરો હતો. ઈ જાણતો તો કે હું ઈશ્વરની સેવા હારું આવ્યો છે. ઈસુ એ હારું દુનિયામાં આયા કે માણહાનો વરે ઈશ્વરથી મેલાપ કરાવે. ઈશ્વર જ છે જે ઇન્સાનનો હકીકી બાદશાહ અને અગવાણ છે. આ દુનિયામાં કાંક એવા મોટા માણસ થઈ જશે જે ઈશ્વરના સેવક હતા. જે વાક્યા છા એથી અહીંયાની શક્તિની ખબર પડે છે. ફોટો નંબર 13. દાઉદ એક દિલેર ધરાડ. સાઉલ બની ઇસરાયેલનો પહેર્યો બાદશાહ હતો. એણે ઈશ્વરનો હુકમ ના માન્યો. ઈશ્વરે સાઉલને મેકી દીધો. પસે કોઈ દી એની મદદ ના કરી. ઈ વખતમાં એક જુવાણ હતો. એનું નામ દાઉદ હતું. ઈ એના બાની રીઢિયાના ધાણની હિફાજત કરતો. ઈ જીવતા ઈશ્વર માથે વિશ્વાસ રાખતો. ઈ કોઈ પણ ખતરાથી ના બિયાતો. એકથી એક સિંહ એની રીઢને લઈ જો. દાઉદે સિંહને મારી નાખ્યો અને રીઢને ભસાડી લીધી. દાઉદ હફરા રાગ ઠાહતો અને ઈશ્વરના વખાણના ગીત ગાતો. દાઉદ એવો આદમી થઈ જો જેવો ઈશ્વર ચાહતો હતો. ઈશ્વરે દાઉદને સાઉલ વાહે બાદશાહ ચાહારું સૂંઢી લીધો. ઈશ્વર ચાહે છે કે આપણે પણ દાઉદના વાર ઈશ્વરના સેવક થઈએ. ફોટો નંબર 14. દાઉદ અને બલવાન ફલસ્તી. ફલસ્તીયા અને બની ઇસરાયેલના વશમાં વઢવેડ થતી રહી. ફલસ્તીયાનો એક જોધો હતો. એનું નામ જાતિ જુલિયત હતું. એણે બની ઇસરાયેલને ધમકી દઈને કીધું કે પોતાની કોમમાંથી એવો આદમી ગોતો જે મોં હામો આવે અને મોંથી વઢે અને મોંને મારી નાખે, તો અમે તમારા ગુલામ થઈ જાશું. અને જો હું મારી જાઉં અને એને કતલ કરી નાખું તો તમે અમારા ગુલામ થઈ જાજો. ઇસરાયેલી જુવાણ જાતિ જુલિયતથી અલાઈ બિયાલ હતા. કોઈ પણ જાતિ જુલિયતથી વઢ્યા હારું તૈયાર ના છો. ત્યારે જુવાણ દાઉદ કેવા માંડ્યો, કોણ છે આ ફલસ્તી જે ઈશ્વરને નથી ઓળખતો? ઈ છે કોણ જે જીવતા ઈશ્વરની ફોજની બેઇઝતી કરે? દાઉદ જાતિ જુલિયતથી નતો બિયાતો. ઈશ્વરે ઈ બરુકા ફલસ્તીને માર્યામાં દાઉદની મદદ કરી. દાઉદે પોતાની ગોફણ લીધી અને એક પથ્થર સીધો બરુકા ફલસ્તીના માથામાં હાણ્યો. ઈ જમી માથે પડી જો. દાઉદ દોડીને એકને જો. એણે જાતિ જુલિયતની તરુવાર લીધી અને એનું કાંધ કાપી નાખ્યું. બની ઇસરાયેલનું લશ્કર ફલસ્તીયાને હરાયામાં કામયાબ થઈ જયું. ફોટો નંબર 15. સાઉલ દાઉદને મારી નાખવાની કોશિશ કરે છે. શરૂમાં સાઉલ દાઉદથી અલાઈ ખુશ હતો, કેમ કે એણે બની ઇસરાયેલને ભસાડ્યું હતું. બની ઇસરાયેલી દાઉદથી અલાઈ પ્રેમ કરતા. હું એક મોટો સિપાઈ અને અગવાણ થઈ જો. સાઉલ દાઉદથી સાળ ખાવા માંડ્યો. હું દાઉદને મારી નાખવા ચાહતો હતો. એક દી દાઉદ સાઉલ હારું સાજ વગાડતો તો રહ્યો. એક ભૂંડી આત્મા સાઉલમાં ઢરી આવી. સાઉલે પોતાનો ભાલો દાઉદને હાણ્યો, પણ દાઉદ ભસી જો અને ભાલો ભીંતમાં ખૂતી જો. એમાં સાઉલે અલાઈ વાર દાઉદને માર્યાની કોશિશ કરી.
સાઉલને દીકરે યોનતન અને બીજે ઇસરાયેલીએ દાઉદની મદદ કરી, પણ તોય દાઉદને જીવ બસાડ્યા હારું રણવગડામાં ભાગવું પડ્યું. ફોટો નંબર 4. દાઉદે સાઉલને ના માર્યો, મેકી દીધો. સાઉલ અને એની ફોજ દાઉદને ઝાલવા રણવગડામાં જઈ. રાચને ટાણે સાઉલ અને એના આદમી હુતલ હતા. દાઉદ અને એનો દોસ્ત અભિષે સાઉલના તંબુમાં ઢરી જા. અભિષે હુતલ બાદશાહને મારવા માંડ્યો, પણ દાઉદે એને રોકી નાખ્યો. દાઉદે કીધું, જે કોઈ ઈશ્વરના સૂંઢલ બાદશાહને મારશે, ઈશ્વર એને સખ્ત સજા દેશે. દાઉદે બાદશાહને ઓશિંગેથી ભાલો અને પાણીનો ઘડો લઈ લીધો. તંબુથી બારે નીકળી આયા. દાઉદ સાઉલના આદમીઓને જગાડ્યા હારું બરબરનો બોલવા માંડ્યો. એણે કીધું, તમે પોતાના માલિકની હિફાજત ના કરી. જુઓ, તમારા બાદશાહનો ભાલો મોકને છે. દાઉદે સાઉલને કીધું, જેમ આજ મેં તારો જીવ નથી લીધો, એમ ઈશ્વર પણ મોને મેકી નાખે. ઈ વાક્યા કેળ સાઉલે દાઉદને માર્યાની કોશિશ મેકી દીધી. ફોટો નંબર 17. દાઉદ બાદશાહ. ફલસ્તી બીજી વાર હમલો કર્યા હારું પોગી આયા. સાઉલ બાદશાહ અને યોનતન વઢવેડમાં મરાઈ જા. માણે દાઉદને બની ઇસરાયેલનો બાદશાહ ઠાહી નાખ્યો. દાઉદે પોતાનું મહેલ યરુશલમમાં ઠહરાયું. ઈશ્વરે દાઉદને કીધું, મેં તોને ઊ ટાણે સૂંઢ્યો જે ટાણે તું રીઢાને સંભાળતો, અને તોને બની ઇસરાયેલ કોમનો બાદશાહ ઠાયો. હું તોને આ ધરતી માથે મોટા માણસના વાર મોટો આદમી ઠાહીશ. ઈશ્વરે દાઉદને ઇજ્જત દીધી અને ઇસરાયેલના દુશ્મનોને હરાયાની શક્તિ પણ દીધી. ફોટો નંબર 18. દાઉદ અને બત્સબા. એક દી દાઉદ પોતાના મહેલની છત માથે ફરતો તોર્યો. એણે એક રૂપારી બાયડી દેખી જે ઝીલતી રહી. દાઉદના મનમાં એને હાંસલ કર્યાની ખ્વાહિશ પેદા થઈ. ઈ બાયડીનું નામ બત્સબા હતું. ઈ ઉરિયાની બાયડી હતી. ઉરિયા દાઉદની ફોજનો એક સિપાહી હતો. ઈ ઇસરાયેલના દુશ્મનાને ખિલાફ વળતો તોર્યો. દાઉદે પોતાની ફોજના અગવાણને એક ન્યાપો મેચ્યો. એણે અગવાણને હુકમ દીધો કે વઢવેડમાં ઉરિયાને બધાયથી મોર રાખો તો ઈ મરાઈ જાય. પસે દાઉદ બત્સબા કને જો અને એને પોતાની બાયડી કરી. ઈ કામ જે દાઉદે કર્યું તો ઈશ્વર નારાજ છો. દાઉદ અને બત્સબાનો મોભી દીકરો મરી જો. દાઉદે ઈ ખરાબ પાપની ઈશ્વર કનેથી માફી માજી. ફોટો નંબર 19. ઈશ્વરનું ઘર. દાઉદે ઈશ્વરને ખિલાફ પાપ કર્યું. ઈ ઈશ્વરથી પ્રેમ કરતો, એની સેવા કરવા ચાહતો તો. ઈ ચાહતો તો કે ઈશ્વરની ભક્તિ હારું એક મોટું મંદિર ઠાહે. ઈશ્વરે કીધું, મારા નામ હારું ઘર ના ઠાહજે, કેમ કે તે ધરતી માથે મું હામે અલાઈ લોહી વહાયું છે. તોમાંથી એક દીકરો પેદા થશે, એનું નામ સુલેમાન રાખજે. ઈ મું હારું એક મંદિર ઠાશે. હું એનું રાજ હંમેશા કાયમ રાખીશ. દાઉદે મર્યાથી મોર અલાઈ સીઝું ઈશ્વરના ઘર હારું ભેર્યું કર્યું ત્યું, પણ સુલેમાને ઈ મંદિર ઠાયું. ઈશ્વરનું ઈ મંદિર અલાઈ રૂપારું હતું. એને ઠાયામાં 7 વરહ લાગી જા. અલાઈ સાલા સુધી માણા યરુશલમના ઈ મંદિરમાં ભક્તિ કરતા. એણે ઈ વાતને હંમેશા હિયે રાખી કે દાઉદ એક મોટો બાદશાહ હતો. ફોટો નંબર 20. ઈસુનું યરુશલમમાં આવવું. દાઉદ કેડ 1000 સાલા વાહે પ્રભુ ઈસુ જન્મ્યા. પ્રભુ ઈસુ દાઉદ બાદશાહ માયલા હતા. ઈસુની માં કુંવારી મરિયમ હતી.
ઈસુનો બા એક જ ઈશ્વર છે. ઈસુ ઈશ્વરનો બધાયથી મોટો સેવક હતો. ઈસુએ ઈશ્વરના બારામાં હાસાઈની શિખામણ દીધી. એણે ઈશ્વરની કુદરતથી અલાય ચમત્કાર કર્યા. સાઉલ, દાઉદ અને આપણે બધાએ ઈશ્વરને ખિલાફ પાપ કર્યું છે, પણ ઈસુએ કોઈ દી પાપ ના કર્યું. એક દી ઈસુ ગધેડા માથે સડીને યરુશલેમમાં દાખલ છા. માણા રાડ્યું કરીને કેવા માંડ્યા, દાઉદના વસ્તારના વખાણ થાય. ધનકાર છે ઉઝે ઈશ્વરને નામેથી આયો છે. માણા જાણી જાતા કે ઈસુ દાઉદથી અલાઈ મોટા છે. ઈસુ આ દુનિયાના બધાય બાદશાહના બાદશાહ છે. ફોટો નંબર 21. પખિયાનું એલિયાને રોટલો ખવડાવવું. દાઉદ અને સુલેમાન વાહે અલાઈ બાદશાહે ઇસરાયેલ માથે રાજ કર્યું. એક બાદશાહનું નામ અખિયબ હતું. એની એક ખરાબ બાયડી હતી. એનું નામ એઝબલ હતું. એણીએ અલાઈ ઈશ્વરને માન્યા વાળાને મરવી નાછાતા. ઈ માણાને બાલ દેવની પૂજા હારું મજબૂર કરતી. ઈ વખતમાં એક સંત હતો. એનું નામ એલિયા હતું. એલિયા અખિયબ કને જો અને કેવા માંડ્યો, ઇસરાયેલના જીવતા ઈશ્વરનો ન્યાપો છે. આયા વાળા 3 વરહામાં વરહાચ માગે નહીં થાય. ઈશ્વરે મલક ઇસરાયેલ માથે મોટો દકાર મેચો, પણ ઈશ્વરે પોતાના સેવક એલિયાનો ખ્યાલ રાખ્યો. ઈશ્વરે એલિયાને એક ઠકાણે મેચો. ઈ વગનું નામ કુરેત હતું. ઊંયા એક દરિયા હતો. ઈ દરિયાનું પાણી પીતો. રોજ પક્ષી એલિયા હારું રોટલો લઈ આવતા. ફોટો નંબર 22. એલિયા અને બરતું. દકારને 30 સાલ એલિયા અને અખિયબ અને બધાય માણાને કરમલ જબલની સોટી માથે તેડાયા અને કીધું, જો ઈશ્વર જ ઈશ્વર છે તો એની પૂજા કરો. જો બાલ દેવ હાસો છે તો એની પૂજા કરો. માણે એક વાસળાને રેશો કે બાલ દેવ હામે બલિદાન જે. ત્યારે એલિયાએ બાલના પૂજારીયાને કીધું, તમે તમારા દેવથી પ્રાર્થના કરજો અને હું ઈશ્વરથી પ્રાર્થના કરીશ. જે બરતેથી જવાબ જે ઈ જ હાસો ઈશ્વર છે. હાજોદી પૂજારી બાલ દેવને હાથ દેતા રહ્યા. ઈ બલિદાનને ચારીકોર રમતા રહ્યા અને પોતાને સરિયેથી જખમી કરતા રહ્યા, પણ બરતું ના ઉતર્યું. જ્યારે હાંજ પડી ત્યારે એલિયાએ બલિદાન તૈયાર કર્યું. એણે એમાંથી પાણી ઢોર્યું. પછી ઈ ઈશ્વરથી પ્રાર્થના કરવા માંડ્યો અને આકાશમાંથી બરતું ઉતર્યું. એણે બલિદાન અને પાણી બેને હરગાવી નાખ્યા. પછી માણા કેવા માંડ્યા કે ઈશ્વર જ ઈશ્વર છે. ફોટો નંબર 23. એલિયાનું આકાશમાં જાવું. એલિયાએ બાલના પૂજારીયાને મારી નાખ્યા, કેમ કે ઈ ભૂંડા હતા. એઝબેલે એલિયાને જીવથી માર્યાની ધમકી દીધી. એલિયા બિયાઈ જો અને રણવગડાકોર ભાગી જો. ત્યારે ઈશ્વર એલિયાથી મિલ્યો. ત્યારે એલિયાની બીક ખતમ થઈ જઈ. એલિયા માણાને હાસા અને એક જ ઈશ્વરની ભક્તિ કર્યાનું કહેતો રહ્યો. એલિયાએ અલીશાને પોતાનો મદદગાર ઠાયો. એક દી જ્યારે એલિયા અને અલીશા ભેરા જાતા તર્યા, ત્યારે બરતામાં એક રથ ઊંયાથી વટાણો. ઈશ્વરે એલિયાને બરતાના એક ગોલામાં અંકાશકોર ઉપાડી લીધો અને પછી અલીશાએ એને કોઈ દી ના દીઠો. ફોટો નંબર 24. એલિયા, પ્રભુ ઈસુ અને મૂસા. એક દી પ્રભુ ઈસુ પોતાના 3 સેલા ભેરા પ્રાર્થના હારું એક જબલ માથે જા. ઉન્યા સેલે એલિયાને પ્રભુ ઈસુ ભેરે દીઠો. અહીંયા ભેરે ઈશ્વરનો મોટો સંત મૂસા પણ હતો, જે એલિયાથી અલાઈ સાલ મોર આ જગતમાં આવ્યો તો. ઈસુને સેલે એને ઈશ્વરના અજવારાથી ઝબકતા દીઠા. ત્યારે ઈશ્વરે આકાશમાંથી કીધું, આ મારો
વાલો દીકરો છે એની સાંભળો. ભાઈઓ અને બહેનો, ઈશ્વર અને ઇસ્રાયેલને મોટે સંતે ઈસુના બારામાં કીધું છે. ઈસુ બધાય માણસની સેવા કર્યા હારું દુનિયામાં આયા છે. ઈસુ આપણા પાપા હારું બલિદાન છા. ઈ મરીન વરે જીવી ઉઠ્યા એટલે આપણા આત્માને હંમેશાનું જીવન જળે. ઈસુની સાંભળો અને હંમેશાનું જીવન હાંસલ કરો. આવો પોતાનું ઇમ્તિહાન લઈએ. કિતાબ નંબર 4, ઈશ્વરના સેવાધારી. સવાલ નંબર 1, રૂતને ઈશ્વરે કેમ આશીર્વાદ દીધો? સવાલ નંબર 2, મરિયમને દૂતે શું ખુશીની ખબર દીધી? સવાલ નંબર 3, સેમ્યુએલ કોણ હતો? ઈ મંદિરમાં પૂજારી એલી કને કેમ આવ્યો? સવાલ નંબર 4, ઈસુ દુનિયામાં શું લેવા આયા? સવાલ નંબર 5, દાઉદે જાતિ જુલિયતને કેમ હરાયો? સવાલ નંબર 100, એલિયાએ કેમ સાબિત કર્યું કે ઈશ્વર જ ઈશ્વર છે?